તમને જેની ખોટ છે, જેની જરૂર છે, ચોથી તમારી માતા લાવો ને, એ તો તમને સપને ખ્યાલ ના હોય. દેવ કરે ને એવું કોઈ ના કરે. તમને સપને ખ્યાલ ના હોય, તમારા વિચારો બંધ થઈ જાય, તમારું જ્ઞાન બંધ થઈ જાય, અને એવી જગ્યાએથી દેવ આલે તમને કે જે સપને તમે વિચાર્યું ના હોય. એનું નામ માવતર કહેવાય, એનું નામ માં કહેવાય, એનું નામ માતા કહેવાય. એવી તમારે ઘેર સજ. પણ તમારી માં તમારી આ હટ, તમારી આ માગણી પૂરી નહીં કરતી, તેનું કારણ એવું નહીં તમારી માં હોભરતી નહીં. હોભરે છે ને? હવે તો અહેસાસ થયો કે નહીં કે જો ખુખાર મેલડી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય, ખાલી આમ બોલતા જ અમારું કામ કરી બતાવતી હોય, તો અમારી માં એ હોભરતી જશે. હું એવું કઉ છું, તમારી માં દરેક નું હોભરે છે, પણ તમારી માગણીઓ એવી હશે ખોટી, ક્યાંક આગળ જતા નુકસાનદાયક હોય, કે તમારી માગણી ખોટી હોય, તો તમારી માં એ માગણી પૂરી કરતી. અને અમુકની કદાચ ચલો માગણી સારી હોય, યોગ્ય માગણી હોય, છતાંય કદાચ કુળદેવી એની સાંભળતું ના હોય, તેના કારણો અગણિત કારણો છે કે જેનું તમને જ્ઞાન નહીં. એટલે તો ગુના